ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન અને બાદમાં રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા કે આ પોલિટિકલ હવાલાકાંડ છે શું. આટલા મોટા આક્ષેપો બાદ આમ આદમી પાર્ટી ચૂપ કેમ છે? સમગ્ર કેસની માહિતી વિશે આજે વાત કરવી છે કે આખો કેસ શું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે સુરતની ચર્ચા વધારે થઈ રહી છે અને એનું કારણ અત્યારે એ છે કે પોલિટિકલ હવાલા કાંડ. આ માત્ર એક સ્ટોરી નથી કે ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ સત્તા, પૈસા અને પ્રભાવના ખેલની એક જબરજસ્ત સ્ટોરી છે કે જેમાં ચર્ચાઓ થઈ રહી છે કે ચૂંટણી જીતવા માટે પક્ષ શું કરી શકે એનું આ ઉદાહરણ છે. દિલ્હીથી સુરત સુધી જોડાયેલી આ એક આખી ચેન છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. છેલ્લા 4 થી 5 મહિનામાં 1 કરોડથી વધુ રકમ આંગણિયા મારફતે ગેરકાયદેસર રીતના સુરત આવે છે. અને સાથે જ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે એમ સીસીટીવી ફૂટેજ મળી રહ્યા છે, અલગ અલગ પુરાવા મળી રહ્યા છે, જેના કારણે આ કેસ વધારે મજબૂત થઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર એ દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા છે, જે અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. તેની નજીકના નેતા સતેન્દ્ર ભારદ્વાજ સાથે હોવાની પણ ચર્ચા છે. હિમાંશુ દિલ્હીમાંથી ફંડ મોકલવાનું કામ સંભાળતો હતો, જ્યારે સુરતમાં આ પૈસા પહોંચાડવાની અને વહેંચવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારી સંભાળતા હતા. આકાશ મિશ્રા અગાઉ દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ પણ રહી ચૂક્યા છે, જે આ કેસને વધુ રાજકીય રંગ આપે છે. સુરતના પીપલોદ વિસ્તારમાંથી આખું ઓપરેશન ચલાવવામાં આવતું હતું, જ્યાંથી ફંડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેંચાતું હતું. સીસીટીવી ફૂટેજમાં આંગણિયા પેઢીઓની મારફતે નાણાંની હેરફેર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ફંડનો ઉપયોગ સ્થાનિક કાર્યકર્તાઓને પોષવા માટે ચૂંટણીલક્ષી પ્રચાર, રેલીઓ અને અન્ય રાજકીય ગતિવિધિઓ માટે થવાની આશંકા છે. એટલે માત્ર નાણાકીય ગુનો નથી, પરંતુ લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ જે છે એ પણ આમાં કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે પોલીસ હવે આકાશ મિશ્રા અને અજય તિવારીની ફરીથી કડક પૂછપરછ કરી રહ્યા છે. એની સાથે સંકળાયેલા બીજા લોકોની પણ પૂછપરછ થાય તેવી સંભાવના છે. આ સમગ્ર કૌભાંડ પર ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી અને જે રીતના એ સ્ટેજ પરથી કહેતા હતા કે આપના નેતા આવે અને તમને થોડા પૈસા આપે તો એમને કરજો સવાલ કે તમે આમાં પણ કટકી કરતા થઈ ગયા. આટલા બધા પૈસા દિલ્હીથી મોકલવામાં આવે છે તો પછી અહીંયા વાપરતા કેમ નથી? એ બધી જ વાત કરી અને હર્ષ સંઘવીએ ઘણા કટાક્ષ પણ કર્યા હતા. આ કેસમાં સુરતના અનેક આમ આદમી પાર્ટીના પ્રભાવશાળી ચહેરાઓને સમન્સ આપવામાં આવી શકે છે. તપાસનો વ્યાપ હવે સુરત સુધી મર્યાદિત ન રહી અને આગળ એ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેર સુધી પણ પહોંચી શકે છે, કારણ કે આ હવાલા કાંડ એ મોટો છે. અત્યારે પોલીસ તપાસ કરી રહ્યા છે. ડીસીપી ભાવેશ રોજિયાના જણાવ્યા મુજબ આંગણિયાના નેટવર્ક મારફતે 1.25 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે. સમગ્ર જે આખો કેસ છે એ કેસની ઝડપથી તપાસ થઈ રહી છે, કારણ કે ચૂંટણી પણ નજીક છે અને ચૂંટણીમાં આ પૈસા વપરાય એવી સંભાવનાઓ છે. જેટલા પણ લોકોના નામ લેવામાં આવ્યા છે એ બધાની તપાસ થઈ રહી છે. તો પહેલાં પોલીસનું વર્ઝન સાંભળીએ. आज अर्ली मॉर्निंग उमरा पुलिस स्टेशन को एक इन्फॉर्मेशन मिली थी कि एक इलेक्शन के रिलेटेड एक फाइनेंशियल फंडिंग हवाला का कौभांड चल रहा है, जिसमें आम आदमी पार्टी का हिमांशु पाहूजा जो दिल्ली जनकपुरी बेस है, वो दिल्ली से हवाले से पैसे गुजरात में भेजते हैं और ये पैसे गुजरात में आकाश मिश्रा और अजय तिवारी नाम के 2 लोग रिसीव करते हैं और फिर वो स्थानिक स्वराज्य की चुटनी को लेके आके डिस्ट्रीब्यूट कर रहे हैं। इस इंफॉर्मेशन के आधार पर आज सुबह आकाश मिश्रा को बुलाया गया था। उसकी पूछताछ में उमरा पुलिस के साथ क्राइम ब्रांच की टीम भी लगी हुई थी और उसकी पूछताछ में काफी सारी चीजें पता चली। लास्ट 4 से 5 मंथ एक ही अंगड़िया पेढ़ी में 1.25 करोड़ के करीब अमाउंट आई हुई है इनके पास से,
जो फुटेज में भी दिखी जा रही है। और ये 1.25 करोड़ रुपए लेके इन्होंने यहाँ अलग अलग लोगों को सर्कुलेट किया हुआ है और इस बारे में इन्वेस्टिगेशन चालू है। सीसीटीवी में जो दिख रहे हैं 2 लोग, वो आकाश और अजय तिवारी 2 लोग हैं, और वो दोनों जो दिल्ली से पैसा भेज रहे हैं उनको यहाँ सर्कुलेट कर रहे हैं। आकाश ने कन्फेस किया था एक सीनियर लीडर्स के साथ वो पहले कनेक्टेड था और उनके साथ काम कर चुका है। और अभी उनकी आप पार्टी से 3 लोग जुड़े हुए हैं। पूछताछ में उन्होंने वो पैसे के बारे में क्लियर नहीं, गोल गोल जवाब दे रहे हैं, लेकिन सीसीटीवी फुटेज क्लियर है, पैसा आया हुआ है और उसके इंट्रोगेशन और चल रहा है। बाकी लोगों 8 से 10 लोग और लोगों के नाम भी इस इन्वेस्टिगेशन दौरान मिले हुए हैं। इन सबको बुलाया जाएगा और क्रॉस क्वेश्चनिंग किया जाएगा। इनकम टैक्स को इन्वेस्टिगेशन में ज्वाइन करने के लिए रिपोर्ट किया गया है। इनकम टैक्स भी इसमें आगे की जांच के लिए ऐड होगा और सारी एजेंसियां अन्य एजेंसियों के साथ मिलकर कार्यवाही की जाएगी। સુરતનો આ હવાલા કાંડ હવે માત્ર એક શહેરની ઘટના નથી, તે ગુજરાતની રાજનીતિમાં મોટો તોફાન લાવી શકે છે અને આમ આદમી પાર્ટીને આ વિષય પર ઘણું ડેમેજ પણ થઈ શકે છે। ચૂંટણી પહેલાં બહાર આવેલા આ ખુલાસાને સાબિત કરવા માટે હવે શું થાય છે, પોલીસ કેવી રીતના તપાસ કરે છે, આખો કેસ તો બહાર આવી ગયો છે। આમ આદમી પાર્ટી આમાં કેમ ચૂપ છે, આમ આદમી પાર્ટી આ વિષય પર શું કહે છે, પોતાનો પક્ષ કઈ રીતના મૂકે છે, જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ पर જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।